श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता वार्ता क्रमांक 20। दो भाई पटेल। कल यहाँ तक आयो हतो जो तब वह पटेल काकाजी महाराज कही के उठी के चलो। तब वाके बचन सुनी के वैष्णव और श्री गुसाई जी बहुत प्रसन्न भये। तब आपू श्री गुसाई जी हंसी के श्री मुख ते उन वैष्णवन सो कहे, जो हमारे एक नयो भतीजा काकाजी कहीवे को आयो है। पाछे श्री गुसाई जी तो वास में भोजन को पधारे। पाछे वह पटेल जब श्री गुसाई जी पास आवतो तब या प्रकार कही के दंडवत करतो। એટલે કે દંડવત કરે એ પહેલા કાકાજી હું દંડવત કરું એવું કહી એને દંડવત કરતો આજ્ઞા લઈને। और खीरक में जातो ગૌશાળામાં। તબ કહતો, હવે જ્યારે આવે ત્યારે પણ એમ કહે કે કાકાજી મહારાજ દંડવત છે। પછી બેસે, પછી જેવો ગાયની સેવાનો સમય થાય એટલે ઉતાવળ હોય એટલે જ્યારે પાછો ગાયની સેવા માટે ચાલવા લાગે ત્યારે શ્રી ગુસાઈજી તરફ દ્રષ્ટિ કરીને વિનંતી કરે અને કહેતો, काकाजी महाराज अब मैं जाऊं। यह वचन सुनी वा समय प्रभुन पास बैठे हुई तीन सहित श्री गुसाई जी बहुत प्रसन्न होते। और जब ही श्री गुसाई जी वाको दूरी ते आवत देखते तब ही वैष्णवन सो कहते, जो अब काकाजी कहीवे को आई रह्यो है। એટલે કે શ્રી ગુસાઈજી જેવો દૂરથી જુએ એને આવતા આ ભોળા પટેલને કે તરત સાથેના વૈષ્ણવોને શું કહે, જો પેલો કાકાજી કહેવાવાળો આવી રહ્યો છે હો કે इतने ही वह काकाजी महाराज कहो। तब श्री गुसाई जी सहित सब वैष्णव वाके बचन सुनी के बहुत प्रसन्न भये। और वाको दूरी ते आवत देखते तब ही सब बहुत प्रसन्न होई चूप रहते। એટલે એને આવતાના દૂરથી જોતાની સાથે જ બધાને હસવું આવી જતું કે હમણાં આ બોલશે એટલે બધા હસશે। એટલે એટલા બધા પ્રસન્ન થઈ જતા એને દૂરથી આવતો જુએ એટલે। પણ પછી એ પ્રસન્ન થઈને ચૂપ રહેતા, થોડી મર્યાદા જાળવતા। એને એવું ના લાગવું જોઈએ ને કે આ બધા મારી ઉપર હસે છે એટલે। સો એક દિન કોઈ વૈષ્ણવને વા પટેલ સો કહ્યો। अब एक वैष्णव હતો આમાંથી, એને વાંધો પડ્યો। जो जाको तुम काकाजी कहत हो तिनको नाम तो श्री विठलनाथ जी श्री गुसाई जी है। तासो तुम श्री गुसाई जी कही दंडवत કર્યો કરો। વા પટેલ ને વા વૈષ્ણવ सो कहो, જો હું તો તારું કયું માનું નહીં। એટલે આ ગુજરાતનો છે, ખંભાતનો છે અને જે ગુજરાતીમાં બોલે છે એ જ શ્રી ગોકુલનાથજી ધ્યાનમાં દર્શન કરી આ લીલાને અને એનો ગુજરાતી વચન એ આપણને પણ અહીંયા કહી રહ્યા છે કે શું બોલ્યો, એને તો હિન્દી નથી આવડતું ને, વ્રજ ભાષા બી નથી આવડતી તો સંસ્કૃત તો ક્યાંથી આવડશે।
એટલે એણે એની ભાષામાં કહી દીધું, હું તો તારું કહ્યું માનું નહીં, તું તો મને એમ કહેવાવીને કાકાજીથી રીસ કરાવીશ. એટલે કે જો હું ભૂલથી આવું બોલી જાઉં જેવું તે કીધું હમણાં મને, તો કાકાજી મારી પર રીસ કરશે, ખોટું લગાડશે. યહ કહી કે વાકો બચન ન માન્યો. તબ શ્રી ગુસાઈજી સો વા વૈષ્ણવને કહ્યો, જો महाराज मैं तो आपको नाम यासो कहो हो, परी याके तो मन में न आई. હવે આનું કંઈ ચાલ્યું નહીં. પેલા વૈષ્ણવે તો પ્રયત્ન કર્યો સમજાવવાનો, પણ પેલો કંઈ માન્યું નહીં. ત્યારે ગુસાઈજીથી આ વૈષ્ણવે કહ્યું કે મહારાજ મેં તો આપનું નામ એને કહ્યું પણ એના મનમાં ના બેઠું. तब फिर दूसरे दिन श्री गुसाई जी के दर्शन को वह पटेल आयो, सो काका जी महाराज कही दंडवत કરી કે બેઠી કે વિનંતી કર્યો. અને શું કહે છે શ્રી ગુસાઈજીને, મહારાજ આ સઘળા વૈષ્ણવો મળીને મને તમારાથી રીસ કરાવવા માટે એમ કહે છે કે તું કાકાજી ના કહીશ, ને એમ કહ્યો કરે છે કે તું કાકાજી ના કહીશ. તે નામ કાલહી એણે ભાઈ લીધું હતું, તે મને આજ સુધી રહ્યું નથી. બોલો કેવો છે આ! એને ગઈકાલે પેલા વૈષ્ણવે એમ કહેલું કે તું કાકાજી ના કહીશ, પણ તું શ્રી ગુસાઈજી અથવા તો શ્રી વિઠ્ઠલનાથજી એમ કહેજે. આવું એટલે કદાચ કહ્યું હશે વૈષ્ણવે કે એ વૈષ્ણવનો ભાવ એવો હશે કે કાકાજી કહેવાનો અધિકાર તો શ્રી ગુસાઈજીના બાળકોને જ છે, અને આ તો વૈષ્ણવ છે ને, તો વૈષ્ણવથી કેવી રીતે કહેવાય? કારણ કે એ તો પિતાજીના ભાવથી કહે છે, તો તારાથી કેવી રીતે ગુસાઈજીને પિતાજીના ભાવથી કહેવાય? એવો એનો ભાવ હતો વૈષ્ણવનો. એટલે એણે કહેલું કે તું ભલે શ્રી ગુસાઈજી કહેજે અથવા તો શ્રી વિઠ્ઠલનાથજી. આપણા માર્ગમાં તો નામ લેવાનું નથી, પણ એના માટે આવું એક નામ એટલા માટે લેવાનું કહ્યું હશે કે કમસે કમ કાકાજી તો અધિકાર તો પુત્રોનો છે, વૈષ્ણવનો નથી. પણ હવે 24 કલાક કંઈ નથી થયા અને એને જે ગઈકાલે આ વૈષ્ણવે નામ કીધું હતું શ્રી ગુસાઈજી અને શ્રી વિઠ્ઠલેશ, એ પણ ભૂલાઈ ગયું. આટલો બધો મુગ્ધ છે. એટલે ફરિયાદ કરી એણે તો, ભોળા પટેલે ગુસાઈજીને ફરિયાદ કરી કે આ સઘળા વૈષ્ણવ મળીને મને તમારાથી રીસ કરાવવા માટે એમ કહે છે કે તું કાકાજી ના કહેતો ને એમ કયો કર, મને કાકાજી ના કહેતો એમ કયા કરે છે મને. અને નામ કાલહી એણે ભાઈ લીધું હતું, કે છે કે ભાઈ એમણે કાલે નામ લીધું હતું આપનું, પણ મને અત્યારે હવે યાદ નથી આવતું, તો હું શું કરું? તે એવડું મોટું નામ મારી જીભથી કેમ ઉકલશે તે હું કહું? હવે તો ત્યાં સુધી બોલી લીધું એણે કે એણે જે કાલે મને નામ કીધું હતું એ મને યાદ તો નથી, પણ એવડું મોટું નામ જો હું બોલવા જાઉં તો મારી જીભથી કેવી રીતે બોલાય? તેથી હું તો તમને સુધો નામ કાકાજી કયો કરીશ. સુધો નામ એટલે ટૂંકું ને ટચ નામ કાકાજી કયો કરીશ. तब श्री गुसाई जी वाको शुद्ध भाव जानी यह आज्ञा आपू श्री मुक्त करे, जो पटेल तारी जीभथी उकले ते ज नाम तू कहो करी. કારણ કે આપનો તો સ્વભાવ જ એવો છે, કોમળ સ્વભાવ છે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણનો, પરમ દયાલ છે. થોડી પણ તકલીફ વૈષ્ણવને પડે તો આપ એને સહન નથી કરી सकता. यह श्री गुसाई जी की वह पटेल आज्ञा पाए बहुत प्रसन्न भयो और वा वैष्णव सो पटेल ने कहो, जे जुओ હવે અમને કાકાજીએ શું કહ્યું? ભૂંડા. શ્રી ગોકુલનાથજીએ તો જે શબ્દો આ પટેલ બોલ્યો ને એ જ આપણને સંભળાવી દીધો. શું કહે છે? ભૂંડા, તું તો મને કાલે કેટલી વાત કહી હતી, એટલે કે તે મને કેમ આટલું બધું સમજાય કર્યું હતું ગઈકાલે?
तब वह वैष्णव सुनी के चूप કરી રહ્યો. હવે તો વૈષ્ણવે શું બોલે? શ્રી ગુસાઈજીએ કહી દીધું એટલે पाछे वह पटेल तो श्री गुसाई जी को दंडवत करी के अपने खीरक में आवत भयो गौशाला में. तब श्री गुसाई जी वा वैष्णव सो कहे, जो यह पटेल बापड़ो सूदो है, कछु समझत नहीं, तासो हम या को गायन की टहल ऊपर राख्यो है. पाछो ते चौमासा के दिन आए, तब श्रीनाथ जी की गाय तरे की वह पटेल कीच सूतत रहे, तासो वा काम के आगे वाको छुटकारो न होई. એટલે કે જે ચોમાસું આવ્યું એટલે ગૌશાળામાં તો જે વરસાદ વારે વારે પડે એટલે ત્યાં જે જમીનમાં જે માટી હોય એનો કીચડ થઈ જાય. તે કીચડ દૂર થાય અને એને સફાઈ રહે એ કામમાં જ્યારે એ પરોવાઈ જાય, હવે તો એનો છુટકારો ના થાય એટલે હવે તો એને એ કામ પતતા બહુ વાર લાગે એટલે કંઈ કરતાં કશું યાદ ના આવે ખાવા પીવાનું. સો પ્રસાદ લેવે ન જાય, તાસો શ્રીનાથજી વાકો કછું દેતે, સોઈ ખાઈ કે વહ ટહલ કર્યો કરે, પરી પાતરી લેન ન જાતો. સો શ્રીનાથજી હું વાસો કહતે, જો તું પાતરી लाई के पाछे टहल करियो. तब वह पटेल श्रीनाथजी सो कहतो, જો બાબા તમે તો બાળક છો. કે આ જ ભાવ છે આપણા પુષ્ટિ માર્ગમાં, તો આ જ છે ને. આજે જ એક પ્રસંગ મેં વાંચ્યો, શ્રી ગુસાઈજીના સન્મુખ નવનીત પ્રિયાજી પ્રગટ થઈ અને લીલા કરી રહ્યા હતા. આ પ્રસંગ ક્યાંય છે નહીં 84-252માં, પણ જરૂર કોઈ વલ્લભકુલ બાલક અથવા તો કોઈ તાદર્શી ભગવદીએ નોંધ્યો હોય એટલે આ પ્રકાશ થયો છે એવું માનવું. પણ એનો ભાવ બહુ આ જ ભાવ છે, સુંદર ભાવ છે એનો, કે શ્રી ગુસાઈજીની સન્મુખમાં નવનીત પ્રિયાજી એટલે કે બાલકૃષ્ણજી સર્વોદ્ધારકમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ કરી અને ખેલી રહ્યા હતા. જો આનંદ બધાને મળતો હોય ભક્તોને, વૈષ્ણવોને, તો ગુસાઈજીને કેમ ન મળે? આપ તો દાતાર છે એટલે ખેલી રહ્યા હતા. ત્યાં અચાનક જ એ વ્રજનું ગોકુળનું કોઈ વાંદરું ઘૂસી આવ્યું અને એ વખતે ઠાકોરજી એટલા ડરપી ગયા કે ઉઠીને સીધા શ્રી ગુસાઈજીના ખોળામાં લપાઈ ગયા. એ વખતે શ્રી વાંદરું પછી ગયું હાટ ટાટ કર્યું એટલે એ વખતે શ્રી ગુસાઈજીએ ઠાકોરજીને કહ્યું કે તમે તો રામા અવતારમાં આટલી બધી વાનર સેના સાથે લઈ અને લંકા સુધી ગયા હતા, તો તે વખતે તમે ડર નહોતો લાગ્યો, તો આજે કેમ ડરી ગયા એક વાનરને જોઈને? બસ એ જ વખતે ઠાકોરજીએ કહ્યું કે તમે મને એ રામ ભાવથી ભજો છો કે બાલકૃષ્ણ ભાવથી? જો રામ ભાવથી ભજશો તો આ ભાવથી હું તમને ક્યારેય દર્શન નહીં આપું. આ જ વાત તુલસીદાસજી અને સુરદાસજી વચ્ચે થઈ હતી. તુલસીદાસજી અને સુરદાસજી વ્રજમાં મિલન થાય છે. એ વખતે એક હાથી દૂરથી ગાંડો થયેલો આવી રહ્યો હોય છે. એ વખતે તુલસીદાસજી તો જ્યાંના ત્યાં ઊભા રહે છે, પણ સુરદાસજી જે છે એ એક ખૂણામાં થઈ લપાઈ જાય છે. તે વખતે ભક્તોદ્ધારક સ્વરૂપ તરીકે સુરદાસજી જોડે બાલકૃષ્ણજી હોય છે અને તુલસીદાસજી જોડે બાલ રામચંદ્રજી હોય છે બાળક સ્વરૂપમાં. પણ તુલસીદાસજીને ભય નથી, કેમ કે તુલસીદાસજીનું ચિંતન એવું છે કે અમારા રામ તો ધનુર્ધારી છે, એટલે હમણે આ હાથીને બગાડી દેશે, હમણે ધનુષ્ય સંધાન કરશે, તીર છોડશે. જ્યારે સુરદાસજીને મન તો એમના બાલકૃષ્ણજી યશોદાનંદન છે, જો એ હાથીને આવી રીતે ગાંડો થયેલો જોશે
તો ડરપી જશે, એટલે લઈ અને એમને પોતાની છાતી ચાંપી અને બાજુમાં લપાઈ અને છુપાઈ જાય છે. તો અહીંયા આ ભાવનો ફેર છે. એવી જ રીતે ભાવનો ફેર પેલી બિલાડીને બિલાડા ઝઘડતા હોય છે અને જે પેલા ડોકરીને ઠાકોરજી ડરી જાય છે એટલે કહે છે કે મને તારી સાથે સોડમાં સુવાડ, મને તો ભય લાગે છે. એટલે ઝાંપી ના, એ તો સાથે જ સૂતા હોય છે, એવું કંઈક હોય છે કાયમ માટે. તો એ વધારે ભયભીત થાય છે એટલે છાતીએ વળગી જાય છે, ચોંટીને સૂઈ જાય છે ઠાકોરજી ડોકરીને. પછી તો એ લોકોનો બિલાડાનો બી અવાજ એટલો ગુરગુરિયા વધતા જાય છે. એટલે જે ડોશીના શબ્દો છે તો એટલા સુંદર છે, એ બધા આવશે, એ પ્રસંગમાં જ લઈશું, વિસ્તાર નથી કરવો. બહુ અદ્ભુત પ્રસંગ છે. પણ છેવટે તો આ જ વાત આવી કે જ્યાં ડોકરીએ એમ કહ્યું કે તમે તો પૂતનાનો ઉદ્ધાર કર્યો છે તો અહીંયા બિલાડાથી ડરો છો, આટલું જ બોલ્યા છે ત્યાં તો ઠાકોરજીએ એને બાલકૃષ્ણ તરીકેનો સાનુભાવ બતાવવાનો બંધ કરી દીધો. પણ એવું નથી આપણા માર્ગમાં કે બધું પૂરું થઈ ગયું. આપણા માર્ગમાં કદી કશું પૂરું થતું જ નથી. 6 મહિના થયા એટલે વળી પાછા બોલવા લાગ્યા હતા. એટલે જે બાલક ભાવ છે એટલે આ ભોળા પટેલે તો સ્પષ્ટ કહી દીધું કે બાબા તમે તો બાલક છો, તેથી તમે મને બાલક બુદ્ધિ આપો તે હું કેમ માનું? હમણાં સાંજ થશે, સર્વે ગાય ભીજિયામાં બેસશે. એટલે કે તમે જે કહો છો કે અત્યારે તું પાતળ લઈ આય, પાતળ લઈ આય, અને પછી તું ટહલ એટલે સેવા કરજે. પણ બાબા તમે બાલક છો તેથી તમે મને બાલક બુદ્ધિ આપો છો. એટલે કે તમારામાં બુદ્ધિ કેટલી હોય? એક બાળકમાં બુદ્ધિ હોય એવી તમારામાં બાળક બુદ્ધિ છે. આવું બોલવાનું સાહસ, એ આ કેવી પરાકાષ્ઠા હશે પ્રેમની ગાયો માટેની. આ એક જ એવો પ્રસંગ છે જેમાં નથી ગુસાઈજીનું સાંભળતો આ, કે નથી એ ગોવર્ધનનાથજીનું સાંભળતો. એટલે ગાયો પ્રત્યેનો પ્રેમ એ કેવો મોટો પ્રેમ છે કે એને શ્રી ગુસાઈજીની પણ અવહેલના કે શ્રી ઠાકોરજીની પણ અવહેલનાનું ભાન નથી રહ્યું. અને આના દર્શન કરવા તો સ્વામિનીજી પોતે એમ કહેશે કે મારે આવવું છે. જો એ આ પુસ્તકમાં નહીં હોય એ પ્રસંગ તો શ્રીનાથજીના ચરિત્રમાં હશે, બેમાંથી એકમાં તો છે ને છે. આ પ્રસંગથી હું બહુ જ અતિશય પ્રભાવિત થયો હતો કે નથી આના માથે ઠાકોરજી પધરાયેલા, કે નથી એને બોલવાનો વિવેક, કે નથી આ શ્રી ગુસાઈજીની કે શ્રી ગોવર્ધનનાથજીની આજ્ઞા માનતો. તો પછી સ્વામિનીજી આના દર્શન કરવા લાલાયિત થાય તો આ વાર્તામાંથી એટલું બધું મળી શકે જીવને કે જેનાથી એની ભક્તિ વધારે ને વધારે દ્રઢ થાય. એટલે એમ કહે છે કે તમારી વાત હું કેવી રીતે માની લઉં? તમે તો બાલક બુદ્ધિ છો. હમણાં સાંજ થશે પછી બધી ગાયો શું ભીનામાં બેસશે? એટલું ચિત્ત ચોંટેલું છે એનું કે આ બધું ભીનું છે, અત્યારે હું ખાવા જવું ને લેવા જવું ને ત્યાં સુધીમાં તો ગાયો આવી જશે ચારીને, ગુવાળો લઈને આવશે પાછી. આ વરસાદ પડેલો છે, બધું ભીનું છે, આ ભીનામાં બેસી શકે ગાય? એને કંતાન પાથરવાનું એવું બધું કરવાનું હોય ને એટલે. सो सर्वे गाय भीज्या में बेससे, या प्रकार श्रीनाथ जी के हु वचन न मानतो, सो वाई दिन रात्रि बहुत गई और मेह बरसत हतो, तासो रात्रि को पात्री लेवे को न जाई सक्यो, सो काम करत करत हार गयो हतो. હવે જુઓ શરીર છે, દેહના ધર્મો છે એ તો થકવી દે ને સમય થાય એટલે. અને થાક પણ એટલા માટે જ બનાવ્યો છે કે જીવને ભૂખ પણ લાગે અને નિંદ્રા પણ આવે. એટલે જેને પણ ભૂખ નથી લાગતી અને નિંદ્રા સરખી નથી આવતી એણે સમજીને જ ઘરનું કામ જાતે કરવું અથવા જેટલું થાય એટલું કરવું, અને ના હોય તો છેવટે અડધો કલાક પણ ઘરમાં ચાલી લેવું. જો નીચે જાઓ તો વધારે સારું, બહાર જાઓ તો વધારે સારું, પણ છેવટે ન હોય શક્યતા તો ઘરમાં પણ ચાલી લેવું. પણ થાક બહુ જરૂરી, કેમ કે આ હાર્યો એટલે થાક્યો. और मध्याह्न को जो कछु श्रीनाथ जी ने दियो हतो, सोई खाई रात्रि को सोई रहो. पाछे जब श्रीनाथ जी पोढ़े तब ही जारी बीरा बंटा लेके श्रीनाथ जी वास में खीरक में वा पटेल के पास पधारण लागे.
આ જો અત્યારે જ આવ્યો આ પ્રસંગ. હવે આજે તો વરસાદ એટલો બધો પડે છે કે વરસાદ કહે છે કે બંધ થવાનું નામ નથી લેતો. હવે આ તો થાકી ગયો હતો એટલે, અને વરસાદને કારણે એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે હવે જઈ શકે એમ નથી, એટલે હવે સૂઈ ગયો. આ વર્ણન શ્રીનાથજીના ચરિત્રમાં તો બહુ માર્મિક અદ્ભુત છે. એ હરિરાયજીનું જ છે, આ શ્રી ગોકુલનાથજીનું વચન છે, પણ આમાં મર્યાદા હોય સમયની એટલે માપમાં લીધું છે, એમાં તો હદ કરી છે. તો રાત્રિ કો સોઈ રહ્યો એટલે ભૂખ્યો સૂઈ જાય તો ગોવર્ધનનાથજીને મેં કાલે જ કીધું ને, વૈષ્ણવની ચિંતા બધી શ્રીનાથજીને. એટલે શ્રીનાથજી તો આપના સૈયા પલંગ ઉપરથી ઠાડા થઈ ગયા. આપની જારી જે શયનમાં ભોગ ધરીને ટેરો આવ્યો હોય એમાં જારી જે ભર્યા હોય, જારીજી બીડા રાખ્યા હોય, પાન બીડા, અને બંટામાં જે લાડવા વગેરે ભર્યા હોય એ બધું આપે એમને એમ જ લઈ લીધું. જારી પણ એની એ લીધી, બીડા અને બંટા આખો ઉપાડ્યો. અને શ્રીનાથજી એ સમયે જે આપને ચિત્રમાં દેખાઈ રહ્યું છે, ઉપર શ્રી ગિરિરાજ ગોવર્ધન પર્વતની ઉપર શ્રીનાથજીનું મંદિર છે. આ ચિત્ર અત્યારે બનાવ્યું છે ને એટલે અત્યારે આટલું નાનું છે ગોવર્ધનજીનું સ્વરૂપ, પણ ખરેખર આ 500 વર્ષ પહેલાં તો ગિરિરાજ ગોવર્ધન તો બહુ ઊંચા હતા. કારણ કે આજથી 100 વર્ષ પહેલાંના જે વ્રજવાસીઓ મળે છે એમ કહે છે કે અમે આ ફલાણા ગામમાં રહીએ છીએ, ત્યાંથી અમને ગોવર્ધનના દર્શન થતા હતા, પણ હવે રોજ તલ જેવા ભીતરમાં ઉતરે છે જમીનમાં, એટલે હવે નથી થતા. એટલે આ બતાવ્યું છે ચિત્ર કરતાં પણ વિશાળ ઊંચું સ્વરૂપ હતું ગોવર્ધન મહારાજનું, એની ઉપર મંદિર, અને ત્યાંથી હવે આપના બંટા, બીડા અને જારીજી લઈ અને જેવા આપ તૈયારી કરવા લાગ્યા પટેલ પાસે આવવાની, તો ત્યાં જ સ્વામિનીજી આપની સાથે જ હોય. આમણે જ આ એક પ્રસંગ ચતુર્ભુજ દાસજીનો ગયો, જેમાં ચતુર્ભુજ દાસજીના પિતા કુંભનદાસજીએ જે પદ ગાયું હતું, જેમાં ગોવર્ધન પર્વત ઉપર મંદિરમાં દીવો ઝળહળી રહ્યો છે અને એના પ્રકાશમાં શ્રી સ્વામિનીજી અને શ્રી ગોવર્ધનનાથજી સાથે જ શૈયા ઉપર પોઢેલા છે. ને આગળની લીલાનું વર્ણન હવે આવી રીતે ઓડિયોમાં કે વિડીયોમાં ન થાય, એ તો ફરી વાંચી લેજો. તો એવો સુંદર એ જે લીલાનો અવસર આપે વર્ણન કર્યો હતો, તો એ જ અત્યારે સ્વામિનીજી એ જ મંદિરમાં ગોવર્ધનનાથજીની સાથે જ હતા શૈયામાં. પણ હવે સ્વામી આપ ગોવર્ધનનાથજી ઠાડા થઈ ગયા અને આપ તો પોતાના ભક્તો માટે થઈ અને શૈયાનો અને સ્વામિનીજીનો થોડી વાર માટે પણ ત્યાગ કરવા માટે તૈયાર થઈ ગયા. કેવી લીલા હશે આ! કલ્પના કરી શકીએ આપણે આની નથી. હજી ફરી કહીશું વારંવાર કે આ જે જીવ છે, જેને બાળપણમાં એના કાકાને ઘરે રહેતા હતા, 2 ભાઈઓ, મા બાપ તો બાળપણમાં જ મરી ગયા હતા, કાકાએ મોટા કર્યા હતા. કાકો વૈષ્ણવ હતો. આ બંને જણને શ્રી ગુસાઈજીથી સેવક કરાવ્યા હતા. સેવક શબ્દ વાપર્યો છે, બ્રહ્મસંબંધ અને નામની મને ખબર, નામ આપ્યું છે કે બ્રહ્મસંબંધ એનું મને પણ અત્યારે સ્મરણ નથી, પણ કહેવાનો મતલબ કે વૈષ્ણવ હતા. પણ અહીંયા આવ્યા અને વ્રજમાં એમને આસક્તિ થવી. પહેલી આસક્તિ વ્રજમાં થઈ છે, શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં નથી થઈ. શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા તો શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં આસક્તિ નથી થઈ, પણ એમને વ્રજમાં આસક્તિ થઈ છે. એટલે વ્રજ એ તો મૂળ છે પુષ્ટિ માર્ગનું. એટલે વ્રજમાં આસક્તિ થાય એટલે સ્વાભાવિક જ શ્રી ગુસાઈજી એ જીવ ઉપર પ્રસન્ન થઈ જાય અને શ્રી ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન થઈ જાય. કારણ કે જ્યારે પણ શ્રી ગુસાઈજી અમુક જીવને કહેતા કે ગોકુલમાં આવો, વાસ કરો, આમ અમુક જ જીવને કહેતા, બધાને નહીં. તો અહીંયા તો આ લોકોને સામેથી ઈચ્છા થઈ ને પછી જે લીલા શરૂ થઈ એની અંદર હવે આ નથી માથે પધરાયેલા શ્રી ઠાકોરજી પુષ્ટ કરાયેલા, કે નથી કોઈ બીજી આજ્ઞા, ફક્ત આટલી ઈચ્છા કે મારે વ્રજમાં હજી વધારે લાભ લેવો છે. અને એટલે વિનંતી કરી તો શ્રી ગુસાઈજીએ ભોળો જાણી ગૌ સેવા સોંપી. તો ગૌ સેવામાં એવા તન્મય થયા આ ભોળા પટેલ કે એમની સેવાથી વશ થઈ અને ગોવર્ધનનાથજી સાક્ષાત સ્વામિનીજીની સાથે શયન કરી રહ્યા છે શૈયા ઉપર, પણ છતાંય ઊંઘ ના આવી અને સ્વામિનીજીને ક્ષણવાર માટે ત્યાગ કરી અને કીધું કે તમે તો બિરાજો, હું આવું છું.
ત્યારે સ્વામિનીજીને બહુ આશ્ચર્ય થઈ ગયું. स्वामीजी હવે કહે છે, इतने ही श्रीनाथ जी सो श्री स्वामिनी जी ने कही, जो ऐसे बरसते मेह में कहाँ को पधारत हो. श्री तब श्रीनाथ जी ने श्री स्वामिनी जी सो कही, जो श्री गुसाई जी को एक नयो भतीजा प्रगट भयो है, सो वह गायन की टहल आछी भांति करत है. ताने आज प्रसाद नाही लियो है, अपनी आस करत वह सोई રહ્યો है. એટલે કે છે કે હું કાયમ લઈ જઉં ને તો આજે પણ એને એમ જ છે કે હમણાં જો મને આજે તો વરસાદ બહુ પડ્યો છે, બહુ પાણી ભરાયા છે, એટલે હું તો જઈ શકીશ નહીં અને હારી ગયો છું, એટલે કે થાકીને ઠૂસ થઈ ગયો છું, એટલે મારી તાકાત નથી અને આ પાણીમાં હું નહીં જઈ શકું, એમ કરી અને એ મારી આશા રાખીને સૂઈ ગયો છે. तासो हम वाको वह प्रसाद यह प्रसाद लिवाई आवे. तब श्री स्वामिनी जी ने श्रीनाथ जी सो कहो, जो हम हूँ श्री गोसाई जी के भतीजा को देखन चलेंगे. आ स्वामिनी जी बोलिया એટલે કોણ બોલ્યું કહેવાય? શ્રી वल्लभाधीश की वल्लभ એ स्वामिनी जी છે. पाछे श्रीनाथ जी और श्री स्वामिनी जी दो वा समय खीरक में पधारे. सो वह पटेल को श्रीनाथ जी ने जगायो. तब वह पटेल उठी के श्रीनाथ जी को और साथ में वाम भाग में श्री स्वामिनी जी को दंडवत कर्यो. હવે આ પ્રસંગ અહીંયા અધૂરો રહ્યો, સમય થયો છે એટલે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. હવે આજના પ્રસંગને અનુરૂપ એક દોડ લઈ લઈએ કે ઠાકોરજીને સાક્ષાત દ્રષ્ટિથી નિરખવા માટેનું સામર્થ્ય એ ફક્ત ને ફક્ત નિર્મળ મન જેનું છે એમની પાસે છે. જેમનું મન નિર્મળ નથી તો એમની સાથે ઠાકોરજી કેવી રીતે વર્તે છે એ આ દોડની અંદર વર્ણન કર્યું છે. એટલે કે નિર્મળ ન હોય તો પ્રભુ પણ કેવા થઈ જાય છે એની સાથે, વાંકા સાથે વાંકા, એમ આ વર્ણન આ દોડમાં છે કે નિર્મળ મનના રે હોશે, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે, એ તો મુજને આંખે જોશે, નિર્મળ મનના રે હોશે. છળ કપટથી રે હું ભાગું, છળ કપટથી રે હું ભાગું, એવાને હું જલ્દી ત્યાગું. એટલે વૈષ્ણવો ઠાકોરજીને છળ કપટ કરનારા વૈષ્ણવો હોય તો એમને ગમતા નથી, દર્શન તો નથી આપતા પણ એનો ત્યાગ પણ કરી નાખે છે. એવાને હું જલ્દી ત્યાગું, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે. સીધા સાથે રે હું સીધો, વાંકા સાથે રે હું વાંકો, ત્યાંથી ફેરવવાની આંખો, સીધા સાથે રે હું સીધો, એવો મેં તો નિયમ લીધો, નિર્મળ મનના રે હોશે, એ તો મુજને આંખે જોશે. દ્રઢ ઈન ચરનન કેરો ભરોસો, દ્રઢ ઈન ચરનન કેરો
श्रीवल्लभ नख चंद्र छटा बीन सब जग माजू अंधेरो भरोसो दृढ़ इन चरण तेरो साधन और नहीं आकली में जासो होय निबेरो सुर कहाँ कहे द्विविधया दरो बिना मोल को चेलो भरोसो दृढ़ इन चरणन दृढ़ इन चरणन दृढ़ इन चरणन केरो। श्री गोवर्धन नाथ की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। स्वामिनी जी ने दर्शन दियो है। स्वामिनी जी की जय हो जय हो जय हो।